એઆઈએડીએમકેના સુપ્રીમો અને તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ એપ્રિલ 2015માં 111.73 કરોડની સંપત્તિની ઘોષણા કરી હતી. અમ્માએ ઘોષિત કરેલ સંપત્તિમાં 24,000 વર્ગ ફીટમાં રહેતા હતા. તેની કિંમત 43.93 કરોડ. આ પ્રોપર્ટી તેમના માતાએ ખરીદી હતી અને સૂત્રો મુજબ તેના વારસદાર શશિકલા હોઈ શકે. તો અમ્મા પાસે તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં 14.51 એકર જમીન અને કાંચીપુરમાં 3.43 એકર જમીન છે. તો આસપાસના ગામોમાં 4 કોમર્શિયલ સંપત્તિ છે અને ખબર મુજબ તે સંપત્તિ તેમના દત્તક પુત્રની થઈ શકે છે. સાથે જયલલિતા પાસે 9 કાર છે જેની કિંમત 42 લાખ રૂપિયાની આસપાસ છે. અમ્મા પાસે રહેલા ઘરેણાની કિંમતની જો વાત કરવામાં આવે તો 24,280 ગ્રામ તેનું વજન થાય છે, જે કર્ણાટક સરકારના ખજાનામાં છે. અને અમ્મા પાસે સ્થાયી સંપત્તિ 41.63 કરોડ અને અસ્થાયી સંપત્તિ 72.9 કરોડ રૂપિયા છે. અમ્માએ 5 કંપનીઓમાં ભાગીદારી કરી છે, જેમાં તેમનો ભાગ 27,044 કરોડ છે. તો અંતમાં કરેલ ઘોષણા મુજબ અમ્મા પાસે 41,000 કેશમાં રૂપિયા હતા અને 2.4 કરોડનું દેવું હતું.